નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એન. જાડેજા મેડમ તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીના આધારે વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામે કોઠિયું ફળિયુંમાં રહેતા રમેશભાઈ રાવજીભાઈ માળી ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે। જરોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે રાજપુરા ગામમાં રેડ કરતા ઘરમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। સદરી રમેશભાઈ રાવજીભાઈ માળીનાઓ તેના ઘરે હાજર હતા, પરંતુ તેના ઘરના દરવાજા ખુલ્લા ઘરમાં પ્રોહી સંબંધે બે પંચો રૂબરૂ તપાસ કરતા તેના ઘરના લાઇટના મીટરની બાજુમાં એક લોખંડના તારમાં લાઇટ બિલ હોય, જે લાઇટ બિલના રમેશભાઈ રાવજીભાઈ માળીનું નામ લખેલ જણાવેલ તથા તેના ઘરના રસોડાના ભાગેથી એક પ્લાસ્ટિકના થેલા પડેલ જણાવ, જેના પંચો રૂબરી ખોલી જોતા તેમાં ગોવા વિસ્કી, રોયલ સ્પેશિયલ વિસ્કી, માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બિયર, વિસ્કી સ્પ્રિટ એન્ડ મોન્ટેશન, રોયલ સ્પેશિયલ ફાઇન વિસ્કી, માઉન્ટેશન 6000 સુપર સ્ટ્રોંગ બિયર મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિંમત ₹39,156નો મુદ્દામાલ મળી આવેલ હતો। રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા।